નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ શહેર જિલ્લામાં વસતા કેરાલિયન સમાજના લોકો દ્વારા અયપ્પાની 46મા વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે ગુરુવારે સાંજે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને વાદ્યોના સંગીતના સૂરો સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પારંપરિક વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાય છે। અયપ્પા ભગવાનની શોભાયાત્રા શહેરના કસક સર્કલથી નીકળી પરંપરાગત વાદ્ય વગાડી હાથી, તૈયમ, તાલાપોલી, લાઇટિંગ સહિતની જમાવટ સાથે રાત્રે જાડેશ્વર રોડ પર આવેલા અયપ્પા મંદિર સુધી પહોંચી હતી। યાત્રામાં હજારોની સંખ્યામાં કેરાલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને જોડાયા હતા। આ યાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં પહેલા સવારે મંદિરે ગણપતિ હોમ અને अभिषेकનું आयोजन कराયું હતું। मेरा नाम विजय कुमार, श्री अयप्पा सेवा समिति भरूच का प्रमुख हूँ और हमारा 46th एनुअल अयप्पा पूजा महोत्सव अभी चल रहा है। अभी हमारा यह प्रोसेशन कचक मंदिर से शुरू किया है। अभी बीच में 4-5 स्टॉप है। अराउंड 9:30 बजे 10 बजे हम लोग हमारा कॉम्प्लेक्स में पहुंचेगा। अराउंड 75 आर्टिस्ट केरला से आया हुआ है ये प्रोग्राम में पार्टिसिपेट करने के लिए। ये आज हमारा ये लास्ट डे है, अयप्पा मंडलम सीजन का लास्ट डे है।